સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવાર જનસંપર્ક કરી રહ્યા છે। દીપિકા ગાર્ડન સહિત આસપાસની જે કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિર્મલ ઠક્કર અને તેમના સાથી ઉમેદવારો દ્વારા જનસંપર્ક કરવામાં આવ્યો। લોકો સાથે તેઓ મળ્યા અને આ દરમિયાન લોકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો। અલગ અલગ જગ્યાઓ પર તેમનું ફૂલહારથી સ્વાગત પણ કરવામાં આવ્યું। ये सामने नहीं है। આજે દીપિકા 1, દીપિકા 2, અક્ષતા, સાંઈ કૃપા, આરઆર પાર્ક ને એ બધી એટલે સોસાયટીઓમાં અમારી ફેરણી છે। આજે છેલ્લો દિવસ અમે ડોર ટુ ડોર અમે ઇલેક્શનનું કેમ્પેનિંગ સ્ટાર્ટ કર્યું ત્યારથી જ નક્કી એટલે કરેલું હતું કે વોર્ડ નંબર 7માં ઘણી બધી લોકોની એટલે સમસ્યાઓ છે, વેદનાઓ છે। લોકો પાણીની શોર્ટેજથી હેરાન છે, લોકો ડહોળા પાણીથી હેરાન છે, ઉભરાતી ડ્રેનેજથી હેરાન છે, લોકોને સારા રોડ રસ્તા જોઈએ છે, ખાડોદરામાંથી બહાર આવવું છે। અને તમને ખબર છે કે વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીના મારા ભાઈઓ અને બહેનો જ્યાં જ્યાં ફેરણીમાં જાય છે ત્યાં એમને લોકો સવાલ કરે છે, જાકારો આપે છે કે છેલ્લા 30 વર્ષમાં તમે શું કર્યું, શહેરની ઉન્નતિ અને વોર્ડ નંબર 7ની ઉન્નતિ માટે શું કર્યું। એ લોકો જોડે કોઈ જવાબ નથી। એટલે એ લોકો માત્ર ને માત્ર મોટી રેલીઓ કરીને લોકોને ભરમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જ્યારે અમે ડોર ટુ ડોર જઈને લોકોની વેદના સાંભળીએ છીએ, લોકો અમને એવું કહે છે કે ભૂતકાળમાં કોંગ્રેસના કોર્પોરેટર મહમ્મદભાઈ વોરા હતા, એમણે લાઇટ ફિટ કરાવી હતી, ત્યારબાદ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ન કોઈ કોર્પોરેટર, ન કોઈ ધારાસભ્ય કે ના કોઈ સાંસદ અહીંયા કામ કરવા આવ્યો છે। અમારે લોકોની તકલીફ સાંભળવી છે ને એ તકલીફ આગામી 28મી તારીખે અમે વિજય રેલી કાઢ્યા એ પછી અમારી જોડે લિસ્ટ છે એરિયા વાઇઝ કે અમારે ક્યાં ક્યાં પાણીની તકલીફ છે, સ્ટ્રીટ લાઇટની તકલીફ છે, રોડ રસ્તાની તકલીફ છે, એ દૂર કરવાની છે। અને અમને ખાતરી છે કે વોર્ડ નંબર 7માં કોંગ્રેસની પેનલ જીતી રહી છે।